જય અંબા જય ખંભલાઈમાં 24 ડિસેમ્બર અને મંગળકારી મંગળવાર 11:41 થઈ છે. જે લોકો કદાચ વિદેશમાં વસે છે, મારા ભાઈઓ અને બહેનો, કદાચ ચોટીલા આવું લગભગ હવે એક ઉંમર પછી ઉપર ચડવું 500-600 પગથિયા જેવું છે. એટલું ટફ નથી, હું ચડીને જ આવ્યો, પણ તોય અઘરું તો છે. અને જે લોકોને હાર્ટ પેશન્ટ હોય ને થોડીક મુશ્કેલી કદાચ પડતી હોય, કાં તો ખંભલાઈમાં અને ચામુંડામાંનું ધામ છે એટલે તુજો હુકમ વિના પવન પત્ર ચાલે નહીં, એમાં પાંદડું ન હલતું હોય તો આપણે તો કેમ ચાલવું. પણ એ લોકો માટે ખાસ તમે દેખાડું, તમે દાખલ થાવ એટલે તમને બટુક ભૈરવની દેરી છે એના દર્શન થાય. ભાઈ અત્યારે દર્શન કરી રહ્યા છે. અને અહીંયા જ શ્રીફળ વધેરવાનું થોડુંક હતું પહેલાંના જમાનામાં, પણ હવે અહીંયા ગંદકી બહુ થાય છે એટલે બંધ કરી દીધું છે. પગથિયા બહુ સરસ છે, તમને હું દર્શન કરાવી દઉં. ચામુંડામાં આજે પણ ગળદી છે અને ઓલવેઝ લગભગ ગળદી હોય છે, પણ એવી નહીં કે તમે દર્શન ના કરી શકો. ઇઝીલી આરામથી દર્શન થઈ જાય. પહેલાં ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ પ્રતિબંધ હતું, હવે દર્શન થાય છે અંદરથી. તમને દેખાડું, પહાડ ઉપર છે ચોટીલા ચામુંડેશ્વરીના 3 મંદિર, એક મૈસૂર, એક હિમાચલમાં છે. આ તળેટી નીચે દેખાય, આજે ધુમ્મસ છે પ્રમાણમાં. અને આપણે અંદર દર્શન કરીએ માના. તમારા બધા વતી દર્શન કરું છું. થોડીક લાઈન છે આજે. તમને હું પછી નિરાતે પાછા દર્શન કરાવીશ. મારે બાકી છે હજી આપણો પત્ર, આમંત્રણ પત્ર માને આપવાનો. આ તો સ્પેશિયલી આપના માટે જ. પાછળના ભાગમાં એક નીચે ગુપ્તેશ્વર મહાદેવજીનું મંદિર છે ને સ્વયંભી દેવીનું મંદિર છે નીચેના ભાગમાં ભોંયતળિયામાં. પણ આ મુખ્ય સ્થાનક માતાનું પાછળ અહીંયા બધા કંકુ ને એની પ્રસાદી લે. અહીંયા નીચે કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને એક મેલડીમાનું પણ મંદિર છે. બધા શ્રીફળ અહીં વધેરતા હોય છે. અને તમને જે રાજકોટથી આપણે માંડલ જઈએ, કેવળ અને કેવળ ખંભલાઈમાંની કૃપાથી 2006થી આ 2024 આજ સુધીમાં માંડલ જતી વખતે એક પણ વાર, દર શુક્રવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, હું નીચે ચામુંડામાં શ્રીફળ અવશ્ય વધેરું જતી વખતે ને આવતી વખતે. એટલે જેટલી વાર રાજકોટથી માંડલ ગયો હોઈશ એટલી વાર આ તળેટી નીચે શ્રીફળ વધેરું જ આવતી વખતે ને જતી વખતે. હનુમાનજી મહારાજને ગુરુદેવ માનું છું, એકમાત્ર ગુરુદેવ. એટલે 7 હનુમાન દાદા આવે રાજકોટથી નીકળીએ એટલે અહીંયા હું શ્રીફળ વધેરું, પછી ચોટીલા શ્રીફળ વધેરું નીચે, અને પાછો માંડલથી આવું. ટૂંકમાં રાજકોટથી બહાર નીકળું કે રાજકોટમાં અંદર દાખલ થાવ, ગમે ત્યાં જતો ચોટીલા શ્રીફળ અવશ્ય વધેરું. આ તમને નીચેથી દેખાતું હશે ઘણીવાર માં લખેલું બોર્ડ, ધજા, ધર્મ ધ્વજા ધન ધાન્ય ન ટળે ધામ થકીમાં, આનંદનો ગરબો. અને માનું મંદિર, એની ધજા. શનિવારે અને પૂનમના દિવસે અસંખ્ય અગણિત માણસો હાજર હોય છે.
પણ તો એ દર્શન તમને સહેલાઈથી થઈ જાય, ક્યારે પણ તમારે બહુ હેરાન થવું ન પડે. મેં તમને આખી પ્રદક્ષિણા કરાવી. થોડી ગળદી અંદર ઓછી થાય એટલે અમે આપણો માતાજીનો પત્ર, શ્રી સુવર્ણ કળશ, શ્રી રૂરુ ભૈરવ દાદા પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞનું આમંત્રણ પત્ર ચામુંડા માના શ્રી ચરણોમાં ધરાવશું. અમારી ટીમ નૈનાબેન, હેતલ અને ગીતાબા આ બાજુ. જય અંબા, જય ખંભલાઈમાં, જય ચામુંડામાં. બાપુજી હમણાં મા પાસે જાશું થોડીક વાર. તડકો કેવો સરસ, આપણે ગુજરાતીમાં તડકો ખાઈ લઈ. આપણે ઓલું કોઈ મિલ ગયા પિક્ચર આવ્યું હતું, એમાં ઓલું જાદુ હતું, એ સૂર્યનારાયણ દેવનો ખોરાક કરતું હતું. એમ શિયાળામાં સૂર્યનારાયણ દેવનો ખોરાક, એનાથી જ શક્તિ મળે. એટલે સોલાર એનર્જી ઇઝ ધ અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી. જય અંબા, જય ખંભલાઈમાં.